રોહિયાળ જંગલની બાળકીને હૃદયમાં કાણાનું વિનામૂલ્ય ઓપરેશન થતા નવજીવન મળ્યું। 2 લાખ સુધીની ખર્ચની સામે આયુષ્યમાન કાર્ડ દ્વારા નિઃશુલ્ક ઓપરેશન થતા ગરીબ પરિવારને રાહત। કપરાડા તાલુકા અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાસે આવેલા રોહિયાળ જંગલ ગામના મોરચવાડા ફળિયાના છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા ગરીબ આદિવાસી પરિવારની 3.5 વર્ષની બાળકી દીપા અનિલ પાગીને હૃદયમાં કાણા હોવાની બીમારી હોવાથી બાળકીના જીવન ઉપર મોટું સંકટ આવી ગયું હતું। પરંતુ આવા સમયે કેન્દ્ર સરકારના આયુષ્યમાન કાર્ડ હેઠળ બાળકીનું ધરમપુરની રાજચંદ્ર હોસ્પિટલમાં વિનામૂલ્ય ઓપરેશન થતાં માસૂમને નવજીવન મળ્યું છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષ 2021માં જન્મ બાદ આરબીએસકેની ટીમને બાળક જન્મ વિશે નોંધણી માટે જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર ડોક્ટર ખુશ્બુ યાદવ અને ડોક્ટર આશિષ પટેલ દ્વારા બાળકીની હોમ વિઝિટ કરવામાં આવી હતી। પ્રાઇમરી મેડિકલ તપાસ દરમિયાન માલુમ પડ્યું કે બાળકીનો પ્રીટર્મ જન્મ થયો છે અને તેનું વજન પણ સામાન્ય કરતાં થોડું ઓછું હતું। થોડા સમય બાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને વજનમાં ઘટાડો નોંધાતા આરબીએસકેના ડોક્ટરે વધુ તપાસ માટે ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં રિફર કરી હતી, જ્યાં બાળકીનું ઇકોકાર્ડિયોગ્રામ કરતાં માલુમ પડ્યું કે બાળકીને ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી કોન્ઝિનેન્ટલ હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદયમાં કાણાની બીમારી છે। આરબીએસકેની ટીમ દ્વારા બાળકીના પરિવારને કેન્દ્ર સરકારના આયુષ્યમાન આરોગ્ય કાર્ડ વિશે માહિતગાર કરી સમજણ આપવામાં આવી હતી। આ યોજના હેઠળ સારવાર કરવા માટે અક્ષમ ગરીબ પરિવારે સારવારનો કોઈ જ ખર્ચ ઉઠાવવો પડતો નથી અને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર અને ઓપરેશન થઈ શકે છે। આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે બાળકીના હૃદયનું વીએસડી ક્લોઝર અને પીડીએ લાઇઝેશનની સર્જરી કરી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું। माझं नाव सोनल अनिल पागली। माझे बाळकलं आहे ना ताव खासी सारखी चालू होती। मग आहे तर दवाखान्यात नेला, तसे मग आहे तर डॉक्टर सांग काय तुम्हाला दाखल करायला लागत, काय हृदयाची तकलीफ आहे बाळकलं सध्या डॉक्टरनी सांगला काय तुम्हाला हॉस्पिटलમાં न्यायला लागत, काय ऑपरेशन करायला लागेल तुम्हाला। तर आम्हाला आहे ना तर हे आयुष्यमान कार्ड नाही होता, मग हे आयुष्यमान कार्ड केला आणि मग आहे तर तसं बोलवला, मग आम्ही गेलो मंजुरी करून घर कुटुंब चलावून सरकारने आम्हाला मोफत ऑपरेशन करून दिलं। आता माझा बाळक चांगला आहे, सरकारला आम्ही आभार मानतो। મારું નામ ડૉક્ટર ખુશ્બુ યાદવ છે। અમારી ટીમ નંબર 573 છે અને આજે અમારું દીપા અનિલ પાગી જે પેશન્ટ છે એ રોહિયાળ જંગલ પીએચસીને માં આવે છે। દીપાને શ્વાસ લેવામાં તકલીફ, ખાંસી અને વજનમાં ઘટાડો થતો હતો, તો અમારે સ્ક્રીનિંગ વખતે અમને ખબર પડી અને અમે એની હોમ વિઝિટ કરી। તો પછી એનું અમે 2D કરાવવા માટે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં રેફર કર્યું અને ત્યાં 2D ખબર પડી કે એને કન્જેનાઇટલ હાર્ટ ડિસીઝ છે। એના માટે અમે પેશન્ટના રિલેટિવ્સને એક્સપ્લેન કર્યું કે ઓપરેશન કરાવવું પડશે અને એના માટે પેશન્ટના રિલેટિવ્સ રેડી પણ થઈ ગયા। એના માટે જે ડોક્યુમેન્ટ્સ જરૂરી હતા લાઇક આયુષ્યમાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, એ બધાનું સ્પીડી કામ થઈ ગયું અને એનું ફ્રીમાં શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં ઓપરેશન થઈ ગયું વિધાઉટ એની કોમ્પ્લિકેશન। અત્યારે આજે બાળક દીપા છે એકદમ સ્વસ્થ છે અને રમે છે, એનું વજન પણ વધી ગયું છે। આવા અંતરિયાળ વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓ લાભદાયી નીવડી રહી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।